गुजरात के राजकोट में नकली या कहे तो एनालॉग पनीर का कारोबार एक बार फिर बेनकाब हुआ है। स्वास्थ्य विभाग ने पहले जिस फैक्ट्री को सील किया था, वहीं जब दोबारा रेड की गई तो बड़ी मात्रा में एनालॉग पनीर जब्त हुआ है। राजकोट में एनालॉग पनीर के अवैध कारोबार पर स्वास्थ्य विभाग ने एक बार फिर बड़ी कार्रवाई की है। करीब 1 महीने पहले लाठी प्लॉट इलाके में जिस फैक्ट्री को सील कर दिया गया था, वो दोबारा कार्यरत दिखी। स्वास्थ्य विभाग की टीम ने यहां फिर एक बार रेड की और इस दौरान फैक्ट्री से बड़ी मात्रा में एनालॉग पनीर बरामद किया गया। जांच के दौरान फैक्ट्री मालिक ने खुद को बचाने की कोशिश की। આ અમે લખેલું છે ઈ જ અમે વેચી છે। આ શું છે ઉપર કોનું આ શું છે? પડી બીજું મલાઈ પડી છે સાહેબ। મલાઈ ક્યાં છે? એમાંય લખાડું મલાઈ તમને, પનીર છે? એમાંય દેખાડું। દેખાડો। હા ઈ છે, બને છે। ડબલ અમારી આગળ નહીં નહીં, અમારી આગળ બધુંય છે। અલગ પનીર વેચી છે, ઈ મલાઈ વેચી છે, એમાંય ટેગ મારેલું છે, અને એના લોગ વેચી છે, એમાંય ટેગ મારેલું છે। જ્યાં એના લોગ છે ઈ એના લોગ, અને મલાઈ છે ઈ મલાઈ। હું તમને કહું, આ બે વસ્તુ કાઈ વાંધો નહીં। તમે જે જશો ને નફાવર થતો ને જે ફૂડ જશો ને ડિપાર્ટમેન્ટ વાળા સાહેબને બોલાવી લ્યો। ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા સાહેબને બોલાવી લ્યો। ફૂડ વાળા સાહેબને બોલાવી લ્યો। ચેક તો ઈ જ કરશે। આજે ધારો કે આજે ફૂડ અમે તમે ફૂડ- લેબમાં મોકલીએ બરોબર તમે છે? फूड वाला साहब ने बोला ही लियो। अधिकारियों ने मौके से मिले पनीर के सैंपल जब्त कर आगे की जांच शुरू कर दी है। अब सवाल ये है कि सील की गई फैक्ट्री दोबारा कैसे चालू हुई और जिम्मेदारों पर क्या कार्यवाही होती है। ગુજરાત સરકાર દ્વારા જે ડેરી કોન્ટેક્સ એનાલોગ છે એના દ્વારા પ્રતિબંધ કરેલ છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાનું ચેકિંગ અવિરત ચાલુ જ છે। આજે સવારે આપણે ફોર્ચ્યુન ડેરી પ્રોડક્ટ્સ કરીને જે આ પેઢી છે, સવારે ખોલતા નહોતા એમની, કોઈ પણ અંદરના કર્મચારીઓ, હજી એમના કોઈ ઓનર્સ કે આવેલા નથી। અત્યારે આપણે જે ડેરી ડેલી ખોલીને આપણે જે તપાસ કરી પેઢીની, એની અંદરથી આપણને 25 થી 30 કિલો ડેરી કોન્ટેક્સ એનાલોગનો જથ્થો જોવા મળેલો છે। સાહેબ, ખાસ કરીને આનો ઉપયોગ કરવાથી આરોગ્યને શું નુકસાન થાય? આપણે ગઈકાલે જ જે વાત કરી હતી આપણા આરોગ્ય મંત્રીશ્રીએ પણ, કે મોટા ભાગના લોકો જે છે એ મોસ્ટ ઓફ જગ્યાએ પનીરના નામે ડેરી કોન્ટેક્સ એનાલોગનો ઉપયોગ કરતા જ જોવા મળ્યા છે, અને મેનુમાં અને જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી। અને એને હિસાબે જ આ વસ્તુઓ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે, ખાસ કરીને એના હિસાબે, અને ખાસ તો કે જે હેતુ મિલ્ક ફેટ છે એ પોષણ સ્વરૂપે માણસ લેતો હોય, એના હિસાબે જ આ નિર્ણય લેવાયેલો છે। સાહેબ, અત્યારે અહીંયા જે ઝડપાયું એ શું છે? એ ડેરી કોન્ટેક્સ એનાલોગ ચીઝ છે। આ ડેરી કોન્ટેક્સ એટલે એનાલોગ એટલે કે એવી વસ્તુઓ કે જેની અંદર મિલ્ક ફેટને વેજીટેબલ ફેટથી રિપ્લેસ કરવામાં આવી। તમારું જે સ્ટ્રક્ચર છે, દૂધની અંદરથી સૌથી કિંમતી વસ્તુ જે છે એ મિલ્ક ફેટને કાઢી લેવામાં આવે, એની જગ્યાએ કોઈ પણ વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલને નાખી અને એને હોમોજીનાઇઝ કરીને વસ્તુઓ બનાવવામાં આવે, ફરી પછી ડેરી પ્રોડક્ટ્સ। આની ઉપર શું પગલાં લેવામાં આવશે? આમની અત્યારે જે આવે છે, એમના માલિકોને આવે ત્યારે એમનાથી આગળ જે કંઈ પણ આપણા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બધી જ કાર્યવાહી કરવામાં આવશે।